જય માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 10 અને જો ઘરનું બધું કામ થઈ ગયું છે અને પાણી આવી ગયું છે અને પૂરિયા પાણી ભરી લીધું છે અને પૂજા દીદીને ડાયમંડ ચટાડવા બેસી ગયા છે। તો હાલો હવે આપણે પૂજા દીદી પાસે જશું। મારી પાસે નહીં જવું। ના ના માનસી દીદી, તમારી તબિયત કેવી છે? કેવી દેખાય છે? સારી, તૈયાર થઈ ગયા ને એટલે સારી। તો હાલો હવે પૂજા દીદી પાસે જાય। પૂજા દીદી છો સાઈલ ઓઢીને બેસી ગયા છે। ગુડ મોર્નિંગ પૂજા દીદી। ગુડ મોર્નિંગ। તમારી તબિયત કેમ છે? સારી છે, મને શું વાંધો તો સાઈલ હું ઓઢી એટલે ઠંડી છે તો એટલી બધી નથી થઈ પડતી ને પડે જ છે। અને આ જો આવી ગઈ। ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ। ડોસીમાં પંખો ચાલુ રાખે તો પણ ઠંડ લાગે। તો ભાઈ ધીમો રખાય ને। ફોટો પાડવા મારે નવો કોટ લે આમ જો નવો કોટ લીધો એમાં ફોટા પાડવા પડે। તે હાલો હવે આપણે ડાયમંડ ચટાડવાનું ચાલુ કરી દેવી। મારે ફોટો પાડવો। તમારા ફોન ગુડ મોર્નિંગ પપ્પા। પણ બાબા ઈ તો પપ્પા આવી ગયા છે કામ ચેક કરવા કે કેવું કામ છે। કેવું કામ છે પપ્પા? એકદમ ટોપ ક્લાસ છે ને? ડાયમંડ કાઈ ત્રાસો નથી તો બરોબર જ છે, જોઈ લ્યો। આવ છે આમ વઈ ગયો કયો ડાયમંડ વ્હાઈટ કે વાઈટ એ વિનોદ આ વઈ ગયો ઈસી ડાયમંડ એ મને તો બીજું ગોતી દીધું। હાલો વાગી ગયા છે 2 અને જો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને ડાયમંડ નું કામ હવે મૂકી દીધો છે। હવે થોડીક વાર આરામ કરશું અને હવે જો તો 2:30 વાગી ગયા છે। તો હાલો બપોરા કરવા બેસી ગયા છીએ। તો આવી જાવ બધા બપોરા કરવા। હાલો આજે બપોરામાં વટાણા બટેટાનું શાક ને ગોળ ને રોટલા ને છાશ ને બધું છે અને જો બપોરા કરવા બેસી ગયા છીએ। તો આવી જાવ બધા બપોરો કરવા। ગુડ ઇવનિંગ ગાઈઝ, વાગી ગયા છે 4 અને મમ્મીએ રેકડી ભરી નાખી છે। હા, મૂકી દીધું છે બધું, લીંબુ ને બીટ ને હળદર ને કોથમીર અને મેથી ને પાલક ને રાઈ ને સીરી લીમડો પુદીનો ને બધું મૂકી દીધું છે અને મમ્મીએ મસ્ત રેકડી ભરી નાખી છે। મમ્મી ગીતને મજૂર ન કહેવાય, મને શું પેલા સરસની રેકડી ભરી નાખી છે। હમણાં ગાઈસ વાગી ગયા છે 7:30 અને જો હવે અમે ભેળ બનાવી છીએ બધાયું ભૂખ લાગી। જય મેલડીમાં દાળ ને ટમાટું મમરાનું બધું નાખી દીધું સાબુદાણા નાખી દીધા, મને ધ્યાન નતું મમ્મી। પૂજા દીદી સાબુદાણા નાખી દીધા છે। આ મમ્મી મને એમ શું કે મમરા તો મેં નાખી દીધા એ ઉઠાવાયા અલે તો સાબુદાણા હે। क्या बात करूंगी मैं, थोड़ा सा आराम करूंगी। એ લો હાલે મને તો टमाटर નાખો બસ હવે એને દઈ દે। અને મીરાની બને છે મોરી ભેળ। કા મીરા? એ ટમેટું નાખ દે પૂરી આમાં ને લીંબુ નાખ દે। મીરા લીંબુ તો દે। હવે આમાં જો લીંબુ બધું નાખો। પણ બીજાને ભૂખ લાગી આવી જાય એટલો કર્યો જો લીંબુ લેતા આવો। કચરો તો એને બહુ કર્યો પણ આમ તો તો આપણી સરસ મજાની ભેળ બની ગઈ છે અને જો હવે નાસ્તો કરવા બેસી ગયા છીએ। તો આવી જાવ બધા ભેળ ખાવા। હાલો ગાઈઝ વાગી ગયા છે 8 અને જો હું માર્કેટમાં ગઈ હતી અને હું આવી તા તો પૂજા દીદીએ બધી રસોઈ બનાવી નાખી હતી અને તો બકાલો આપણે પહેલા લઈ હતા એટલે જો એને રસોઈ બનાવી નાખી છે ને હું આવી ગઈ હતી। હું આવી ગઈ છું એટલે આવી ગઈ ને આવી ગઈ છું હવે અને હું ગઈ હતી મારા કપડાની શોપિંગ કરવા। અમે ગયા હતા માનસી દીદીની મેરેજ આવે છે એટલે બધાને શોપિંગ કરી લીધી। મારી બાકી હતી એટલે જો મેં આજથી મારી શોપિંગ ચાલુ કરી દીધી છે અને જો આજે હું લેવા ગઈ હતી મારી સાડી। તો જો હું સાડી લઈ આવી છું
અને અત્યારે નથી બતાવતી, બધા માટે સરપ્રાઈઝ છે મારી સાડી. તો એ જે દી હું પહેરીશ તે દી વિડીયોમાં આવી જ જશે, એટલે તમે બધા જોઈ લેજો કે મેં કેવી સાડી લીધી છે. અને બીજી કાંઈ થોડી ઘણી ખરીદી કરી છે એ પછી આપણે મેરેજમાં રેડી થાય ત્યારે જોવાની રહેશે. અને હવે તો ખરીદી કરવાનું હવે તો ચાલુ જ રહેવાનું છે, એટલે હવે ખરીદી કરશું. આપણે ખરીદી કરવા જઈશ એટલે હું વિડીયો લઈશ, એવું લાગશે તો હું જાતી હઈશ. આજ તો ફોન લઈને નથી ગઈ, કેમ કે મારા ફોનમાં ચાર્જિંગ જ પૂરું થઈ ગયું હતું, એટલે કાંઈ ગઈ નથી ફોન લઈને. અને શોપિંગ કરી મેં કીધું ગાઈઝને હવે બધાને પછી બતાવી દઈશ. તો અત્યારે જો આમાં રેડી થઈ ગઈ છે ને, સરસ મજાની સાડી લઈ આવી છે, મને ગમતી હતી લઈ આવી છે. અને હવે છે ને માનસી દીદીની મેરેજમાં પહેરવાની છે, આગલે દી આપણે મંડપથી, એટલે તે દી સવારે આપણે પહેરશી, ત્યારે તમે બધા જોઈ લે. અત્યારે તો જો હવે અને પેકિંગ કરીને મસ્ત મૂકી દઉં, એટલે એને કંઈક વાંધો ના આવે. એટલે હવે બીજું બધી કટલેની બધી શોપિંગ કરવા જવાનું છે આપણે. તો જોઈએ હવે જેથી જઈશું તેથી આપણે વિડીયો મૂકવાના છે, એટલે તમે બધા જોઈ લેજો. અને હવે તો જો ડાન્સ કરવાની તો હવે બધા ડાન્સની પ્રેક્ટિસ થોડી ઘણી કરવા માંડ્યા છે. અમીરા ડાન્સ કરવાની છે, તો અમીરા ડાન્સની પ્રેક્ટિસ કરવા માંડી છે. અને હવે બધા લગ્નની તૈયારી થોડી ચાલુ કરી દીધી છે. હવે તો થોડાક દિવસ બાકી છે, એટલે આપણે ખરીદીને બધું ચાલુ કરી દીધું છે ને બધું થઈ ગયું છે, એટલે ફટાફટ હવે લગ્ન આવી જાય છે, એટલે પછી બધું કામ કરવું પડે ને, એટલે હવે આપણે કરવાનું છે. અને હવે તો જો ખરીદી કરીને આવી ગઈ છે, હવે આપણે આ સાડીને મૂકી દઈએ સાચવીને. અને હવે જો વારવાનો ટાઈમ થઈ ગયો છે, તો દર્શિતા લે છે જમવાનું. અને જો દર્શિતા કેમ છે તને અત્યારમાં ટાઈટ વાવા માંડી છે. જો માં તારી એવી મૂડો કામ મૂડો ને માં તારી એવી ના નથી બતાવવાની સારી લે બતાવવાની નથી ના કોઈ બતાવતી નહીં. આ ખીચડી ખાવા તો બધા બોલે એ સાડી મૂકી દીજે કપડમાં. તો હાલો જો એ તારે જોવાની નથી, દર્શિતાને નથી બતાવી મેં સાડી, એના માટે પણ સરપ્રાઈઝ ખાઈ લો પાડે છો. અરે આને કહી દઉં તને બધા મચે ભાવ હું કઈ મચે નથી ખાતા લગન ભાવ અત્યારે લગન તો ભાવ તું જાને તો બીજી ના એ કઈ ના હું મચે નથી મચા ઢોરી નાખા તો બીજા જય માં અલે એક મિનિટ તો હાલો એક મિનિટ સાડી મૂકી નાખ. ચાલો ગાડી મૂકી દે, હવે વારો કરવાનો ટાઈમ થઈ ગયો છે. ગાય બડા ખાવા ના બરાબર નથી. ચાલો વારો કરવાનો ટાઈમ થઈ ગયો છે, હવે બધા વારો કરવા બે જાય આવી જાવ બધા વારો કરવા બગો ને મારી છે માર ના દર્શિતા છે ભલે તને બગુ આ એક ગાવણ નહીં તો ભાઈ હા વાત કરવા બધા હા બગુ બગુ ગાયો આ ગાય વાતો નહીં તો હાલો બધા વારો કરી લે. બહુ ભૂખ લાગી અમને ખરીદી કરીને આવી તો મને રસ્તા ભૂખ લાગી હતી. પછી મેં રસ્તા પાણી પૂરી ખાધી એક લાઈટ ખાઈ હા ગાય વાતો મનનો કઈ પૂછડી થાય. તો હાલો વારો કરવા બેસી જાય તો હજી ભૂખ લાગી છે, પાણી પૂરી ખાઈને આવીને તો બહુ જલ્દી ભૂખ લાગી છે. તમારા લોકો ભૂખાડે કાઈ પણ હોય મારે ખાવા તો પેલા જોઈ બાકી બધી એટલે હાલો હવે જો આપણે વારો કરવા બેસી જાય તો હાલો બધા વારો કરવા. હાલો વાગી ગયા છે 9:30 અને જો વારો કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે હું વારો કરવા આવી ગઈ છું. તો હાલો બધા વારો કરવા. હાલો બધા વારું કરવા. હું જમવામાં રોટલો શાક રોટલો ખીચડી છાશ ઠંડી ઠંડી મરચા રીંગણાનું શાક અને ખીચડી ખીચડી. હાલો વાગી ગયા છે 10 અને બધાએ વારું પાણી કરી લીધા છે. અને હવે જો સુઈ જવાનું છે, તો હવે આપણે ફટાફટ સુઈ જાય, સવારે વહેલું ઉઠવાનું છે એટલે. તો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. તે સુધી બધાને બાય બાય.